જામનગરમાં ટોપ એફએમ રેડિયો અને વીટીવીના સંયુક્ત ઉપક્રમે 7 સીઝન હોટેલ ખાતે ટોપ પ્રાઇડ ઓફ હાલાર એવોર્ડના કાર્યક્રમનું ભવ્ય આયોજન ગઈકાલે શુક્રવારે સાંજે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, 7 સીઝન હોટેલના લાખાભાઈ કેસવાલા, બોમ્બે સુપર 5 બ્રીડ સીડ્સના એમડી પિન્ટુભાઈ પટેલ, ક્રિષ્ના હોટેલ રાજકોટના હરિભાઈ પટેલ, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, વીટીવી ગુજરાત સેલ્સના હેડ નરેન્દ્રસિંહ વાઘેલા, વીટીવીના જાણીતા સિનિયર એન્કર અંકુર રાવલ, વીટીવી અમદાવાદ સેલ્સ હેડ વિનોદ વસીતા, વીટીવીના જામનગરના પત્રકાર હિરેન પરમાર અને પૂનમબેન દવે સહિતના અગ્રણીઓ આ એવોર્ડ ફંક્શનના મુખ્ય મહેમાનો બન્યા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ટોપ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા જામનગરના સાહસિક ઉદ્યોગપતિ, કેળવણીકારો તેમજ અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણીઓને આપવામાં આવેલ હતો। આ ભવ્ય અને જાજરમાન કાર્યક્રમમાં જામનગરના લગભગ 43 વિશેષ વ્યક્તિઓને આકર્ષક ટ્રોફી અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા। આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું સંચાલન વીટીવીના સિનિયર એન્કર અંકુર રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું। ટોપ પ્રાઇડ ઓફ હાલાર એવોર્ડ કાર્યક્રમ અંગે વીટીવીના ગુજરાત સેલ્સ હેડ નરેન્દ્રસિંહ પરમારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાની મુલાકાત આપી હતી। આ મુલાકાત દરમિયાન નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે જામનગરના સાહસિક લોકોને બિરદાવવા માટે ટોપ પ્રાઇડ ઓફ હાલાર એવોર્ડનું વીટીવી અને ટોપ એફએમ રેડિયો દ્વારા જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેને કારણે આજે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને અગ્રણીઓ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં સંકળાયેલા વિશિષ્ટ વ્યક્તિઓને ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। નરેન્દ્રસિંહ અને જીટીપીએલ દ્વારા થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો 7 સીઝન હોટલ ખાતે આવ્યા છીએ। ખાસ કરીને એફએમ રેડિયો, જે આપણે ટોપ એફએમ રેડિયો સાંભળતા હોય આપણે ખાસ કરીને કારની અંદર મુસાફરી કરતા હોય ત્યારે, અને ખાસ કરીને વીટીવી કે જે જામનગરની પણ આખા ગુજરાતની પણ આખા ઇન્ડિયાની અંદર વીટીવીનું નામ છે, બ્રાન્ડિંગ છે, અને એ સમાચારની અંદર આપણે જોતા હોય છે વીટીવીની અંદર। અને ખાસ કરીને એમના દ્વારા એક પ્રાઇડ ઓફ હાલાર એ નામનો એક એવોર્ડ આપવાની વાત હતી અહીંયા જામનગર ખાતે। અને ખાસ કરીને મુળુભાઈ બેરા અને ખાસ કરીને દિવેશભાઈ અકબરી ધારાસભ્ય એની મુખ્ય ઉપસ્થિતિમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। અને ખાસ કરીને એમના જે મુખ્ય આયોજક છે, એટલે આમ તો વીટીવી આયોજક છે, ટોપ એફએમ આયોજક છે, પણ એના ગુજરાત સેલ્સ જે સંભાળે છે એવા હેડ આપણી સાથે જોડાયેલા છે, એવા કે નરેન્દ્રસિંહ વાઘેલા, કે જેમનું બહુ મોટું નામ છે ગુજરાતમાં। અને ખાસ કરીને બ્રાન્ડિંગની જે વાત આવે છે, વીટીવીના બ્રાન્ડિંગમાં પણ એ મદદ કરે છે। અને ખાસ કરીને જે લોકો ધંધામાં અપગ્રેડ છે, જે લોકો ઉદ્યોગપતિઓ છે, એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે એક આવા એવોર્ડનું આયોજન પણ કરે છે। તો આપણી સાથે જોડાયેલા નરેન્દ્રસિંહ વાઘેલાને પૂછો કે સાહેબ, આજનો જે કાર્યક્રમ હતો, ખાસ કરીને ટોપ પ્રાઇડ ઓફ હાલારના નામે એ એવોર્ડ પણ મેં જોયું છે 40-45 લોકોને તમે એવોર્ડ આપ્યો છે, ખાસ કરીને એક સિલેક્ટેડ અને કલેક્શનવાળા લોકોને તમે એવોર્ડ આપવાનો પ્રયત્ન કર્યો છે। નમસ્કાર, હું એ મેસેજ આપવા માંગીશ કે ટોપ પ્રાઇડ ઓફ હાલાર, ટોપ એફએમ અમારું જામનગર સ્ટેશન છે। અમે અમારી સાથે જામનગરના સેલ્સ જુએ છે પૂનમબેન દવે। અમે બે અઠવાડિયા પહેલાં ડિસાઇડ કર્યું હતું કે જામનગરમાં કોઈપણ ચેનલ કે કોઈપણ મીડિયા એવોર્ડ કરે છે, હું આ જે સિરીઝ કરું છું એવોર્ડની, એમાં અમે પહેલાં તો પૈસા નથી લેતા કોઈની પાસેથી એવોર્ડ આપવાના। અને અમે ડિસાઇડ કર્યું કે જે વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે, જે ક્લાયન્ટ આપણા કે નથી જોડાતા, તો એ લોકોને આપણે ક્લાયન્ટ તરીકે ઇન્વાઇટ કરીએ, એમનું સન્માન કરીએ કે આટલા વર્ષોથી અમને એડવર્ટાઇઝમેન્ટ આપ્યું છે પણ સામે અમે કંઈ આપી નથી શક્યા, તો એક સન્માન થવું જોઈએ। અને 50% એવા લોકોને પણ અમે શોધ્યા કે નાના બાળકોથી સિનિયર સિટીઝન સુધી, કે એવી પ્રતિભાશાળી વ્યક્તિઓ, સંસ્થાઓ, એનજીઓ છે, સોશિયલ વર્કર છે, પછી નાના બાળકોમાં જોઈએ કેટેગરીમાં તો કુચીપુડી નૃત્યકાર, નાની છોકરી, અને અહીંયા ડાન્સર કોરિયોગ્રાફર પણ છે, જે હમણાં હાલ મને ખબર પડી કે આપણા ડાન્સ જગતના ગુરુ રેમો ફર્નાન્ડીસ એ એમના મામા છે। તો આ બધું અમે આ ટાઈપની એક્ટિવિટી કરીએ છીએ તો અમને આ બધું ટેલેન્ટ જોવા મળે છે, અને અમે અમારા પ્લેટફોર્મના લેવલ પર અમે હાઇલાઇટ કરીએ છીએ। આજે ખાસ કરીને જે મિનિસ્ટર સાહેબ પણ આવ્યા હતા, ખાસ કરીને કેબિનેટ મંત્રી, અને એની ઉપસ્થિતિમાં તમે આજે એ લોકોને એવોર્ડ આપ્યો છે, એ લોકો આ એવોર્ડ મળ્યા પછી પણ ગૌરવ અનુભવે છે? 100%। અને જનરલી ઘણા એવોર્ડમાં અમે ફોન પર વાત કરતા હોઈએ છીએ કે ભાઈ તમારું સિલેક્શન થયું છે, અમે જોયા પણ નથી હોતા, અને ના એમને મને જોયા હોય છે। અને જ્યારે એવોર્ડ ઓનએર થાય છે એટલે ચાલુ થાય છે કાર્યક્રમ, આ કાર્યક્રમને તો વીટીવીમાં પાછું ઓનએર કરશું અમે શૂટિંગ કરીને 7 થી 8 દિવસમાં। અને એ
પ્રતિભાશાળી વ્યક્તિ કે સંસ્થા જે લોકો ચલાવે છે અમારી કરતાં પણ સારું કામ એ લોકો કરી રહ્યા છે. તો એ લોકો જ્યારે એવોર્ડ પૂરા થઈ ગયા પછી અમને મળે છે. આજ સુધી મેં 25 સિરીઝ કરી હશે એવોર્ડની, વીટીવીને લઈને ને એફએમની 5-6. એમાંથી જે એવોર્ડ લીધા પછી જે લોકો અમને ખુશી પ્રગટ કરીને મળે છે ત્યારે અમને ફીલ થાય છે કે અમે જે એવોર્ડ આપ્યા છે એ બધા લોકો એકદમ પરફેક્ટ જેન્યુન છે. આ રીતે તમે જોયું કે આજનો જે કાર્યક્રમ હતો ખરેખર દીપી ઉઠે એવો કાર્યક્રમ હતો અને લગભગ લોકોએ આજે જે વ્યવસ્થા હતી, આયોજન હતું, એ પણ એક કોર્પોરેટ લેવલે હતું કે ધારો કે આજે એક એવોર્ડ તો એક વ્યક્તિને દેવાનો છે, પણ એનો આખો પરિવાર, એના ધર્મપત્ની હોય, એના પાર્ટનરો હોય, એવી રીતે કરીને કોર્પોરેટ લેવલે એક બેઠક વ્યવસ્થા પણ સારી ગોઠવવામાં આવી હતી. અને ખાસ કરીને મહેમાનો જે હતા, ચીફ ગેસ્ટ હતા, એની પણ એક સારી રીતે એ લોકોએ સન્માન કર્યું છે, માન વધાર્યું છે અને એક પોઝિટિવ રીતે વર્ક કર્યું છે. જે લોકો અહીંયા એવોર્ડ જેને પ્રાપ્ત કર્યો છે એને પણ એના પોતાના બિઝનેસમાં ઉર્જા મળશે એ નક્કી છે.